માટલા ગુલપે લઈ આવી. ઓ જો સામે જો કાંઈ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય, કારણ કે આપણે મોજમાં, મારા સબસ્ક્રાઈબરે બધા મોજમાં. રેડી? તો બહારનું કાંઈક લોકેશન આવું છે અડરાવાળું અને નાનું બેઠું છે એટલે અહીં દેખાડીએ છીએ. તો જોઈ શકો મિત્રો, આપણે માવા ખાલી થઈ ગયેલા છે સાવ, એટલે સાવ 5 વાળા પણ નથી, 15 વાળા તો છે. એટલે આ તો 2 દિવસે વાળ્યું છે, આ તો રોજ વાળો, તમને ખબર જ છે. તો આ મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી, મારા દાદ. તો કન્ટિન્યુ બના રહેજો વિડીયો, કાંટો બાટો બધું લઈ જાઓ. માવા પડી ગઈ, માવા શું કહેવાય, ઓપારી પડી ગઈ, બધું જોઈશું આપણે. પહેલાં તો જોઈશ બધું છે ને, પછી પીડ્યું છે ને ઉપલબ્ધ છે ને, તો ભૂમિ પાર્સલ તો દેખાય જ છે આમ, એટલે વાંધો નહીં. હાલો ભાઈ, કોણ છે પછી શું કે કોણ જ વધારે હાલે છે આપણે. જો 1 2 3 4 બોક્સ છે કોણના, બોલો મિત્રો. અને આ એક જ ડબ્બી રહી છે છેલ્લી, અને 20 વાળાની ડબ્બી તો ફૂલ સ્ટોક છે એટલે વાંધો નહીં. પછી ચાલો ભાઈ, ફ્રૂટી પણ ફૂલ છે, બાકી બધું ઓકે છે. દૂધ તે ફૂલ સ્ટોકમાં લાગે છે આજે. ભૂમિ પાર્સલ પણ છે, ફૂલ સ્ટોક છો મિત્રો. ન હોય ને તો એ કાંઈ લો. આના જો, પછી અહીંયા જો, પછી આમાં હશે મને લાગે છે, પછી કદાચ આમાં હશે. આમાં તો સોપારીને એવું છે. પછી દુકાનમાં પણ એક આવું પાર્સલ પડ્યું છે, બોલો. ત્યારે હોય ને તે ભૂકા કાઢી નાખે. જો કહેતો હતો ને તમને હું, આમાં પણ છે જો, કેટલા છે? 3. પછી જો આવડું આ પણ છે. અને બસ તો હવે ફટાફટ વળ નાખીએ. આવડિયા 100 છે, 100 નહીં હોય, આ 100 છે અને આ 100 છે, એટલે ટોટલ 200 કે 250 માવા થાય. ઉભા રહો, સીધા આવશો. હા જાઓ, દેતા હો તો જાય. એને લાઇટ બંધ સાપ બંધ કરી દીધી હતી, બોલો મિત્રો. અને અમે જે ચાલુ કર્યું ને, એક માવો જે વાળ્યો ને, ચા તો લાઇટ હોય ગઈ. આપણે માટલા ગુલપે લઈ આવી આપણે. આ બધાને ભૂખ લાગી ગઈ છે અત્યારમાં. દુકાન મેં રેડી મૂકી દીધી છે. 10 વાળી છે, 20 વાળી છે, 10 વાળી. પહેલાં બહુ ખાધી હો મિત્રો, અમે નાના હતા ને તે દંબા આગળ કાદંબા. 10 વાળા માવા જોવો, કેટલા બધા માવા વાળ્યા કેમ પણ મિત્રો. અને 5 વાળા પણ વાળ્યા છે, પણ એ 50 વાળા, કારણ કે એની સોપારી છે નહીં. ભાઈ મિત્રો, 1 લાખ કુલ્ફી ખાયો આપણને આપે. ખાઈ જા અડધી તો ખાઈ જા. અને એ ઓલો દંબાઈ કહે કે હું વ્લોગ ઉતારો છે નહીં તો. હા, અને હા ગાઈસ, મારે જવાનું હતું મહાદેવના મંદિરે, પણ ઘરે કોઈ છે નહીં, બોલો. હું ઓલો મારા ભાઈબંધ એક છે બીજો, એમ 2 જવાના. તમે સવારમાં નક્કી કર્યું કે મેં 10 વાગ્યા ને આપણે જાશું. ત્યાં બોલો માવા ખાલી થઈ ગયા, અહીં ઘરે કોઈ નથી. કાંઈ વાંધો નહીં, હમણાં તો આવી જાય ને એટલે પછી જાશું મહાદેવના મંદિરે. હું ત્યાં ન જાવ એટલે ન ગમે, તમને ખબર છે ને યાર. શ્રદ્ધા છે ભાઈ, વિશ્વાસ છે, ભરોસો છે. તો જાશ તો હું તમને કહી દઈશ, વિડીયોમાં લઈશ. તો મિત્રો વાગ્યા છે કેટલા? 1 વાગી ગયા છે. આપણી ઓલી ગાડી અહીંયા છે, આ ગાડી આપણે અહીંયા છે. સોરી ગાઈસ, મહાદેવનું મંદિર નથી, બપોર પછી જાય છે એવું લાગે. આપણે અત્યારે જમી લેવું. આ કોણે બનાવ્યું? આપણે. વાહ. તો સોળી બટેટાનું શાક છે, છાશ છે, રોટલી છે, પછી બટેટાની પતરી છે, પછી આમે ખાકટી એ ઓલી હળદર વાળી છે, અને આવડી આ જો હળદર વગેરે. અને સામે છે તારક મહેતા ચાલુ, અને વાગતા છે 1:15. આજ બધા આજ વહેલા થઈ ગયા છે. આજ તૈયાર, આજ વહેલા હાર નવરા થઈ ગયા છે. હું ખબર કોણ જાણે. હું પણ જો કે વહેલો સાચ્યો તો 7 વાગ્યા. ચાલો કન્ટિન્યુ બને રહીએ, અને ઘડીક લઈને આપણે મળીએ. શું છે મમ? ઓહ મિત્રો, જો પવન જોવો હે, પવન. હે ઉપર જો, આમ જો પવન નીકળ્યો. ઓહ, આ તો વિડીયોમાં આવ્યું હોય કાંઈક. બંધ કરો બધું. હજી હું કહું છું કે મારે વિડીયોમાં કઈ આવ્યું નથી બહુ હરકું. આ તો વંટોળિયો આવી ગયો. ઓ જો સામે જો કાંઈ. ઓ જો સામે જો, હે વંટોળિયો આવ્યો. કેમ પણ જો મસ્ત વંટોળિયો. કેમ પણ ભગવાનનો રથ દેશ કે જોઈ કેવો પણ એવું જોઉં છું મિત્રો, કાંઈ મારા વિડીયોમાં આવતું નથી કાંઈ આમ ને ત્યાં. તો વંટોળિયો આવી ગયો કાંઈ. આમ જો થોડીક વારમાં પાંદડા. હા મિત્રો, આપણે ગાડી બહુ બગડી છે. ટાયર જોઈને તો તમે જો, ટાયર જુઓ તમે, ટાયર ખાલી જો કેટલી બગડી છે યાર મિત્રો. અને આવડું આ જો, આ કાઢવું પડે નકર છે ને
આમાં કલર બેસી જાય એ કાંઈ જગ હતું પણ હવે ભીનું પોતું કરીને જવું દેવું પડશે. આજ જોઈ આવું માહિતી ગાઈશ બરાબર. આજ જોઈ આવું ગાડી હમણાં ભાઈબંધને ફોન કરું કે ભાઈ શોરૂમ ખુલ્લો છે કે નહીં. ખુલ્લો હોય રેડી શું એને લગભગ રવિવારે જો કે ખુલ્લો જ હોય છે તો આપણે ફોન કરીને પૂછી દઉં હું થાય કેવો વંટોળી આવે કા મિત્રો. અને આજનું વાતાવરણ એક નંબર છે ને મસ્તી. હમણાં ફોન કરીને પૂછી દઉં. ઓ ગાય આમ જો અમારું મોરપી આમ થઈ ગયો આડું પવન આવ્યું ને ઓલી બારી પણ ખુલી ગઈ. આમ જો હવે તો કાપાને આમ અલગ જ લાગે છે. હા આમ વિડીયો ઉતારવાનો આમ રૂમ મોટો જબર થઈ ગયો પથ્થો. ના મિક્સર કોકે કાઢ્યું છે જો તે. હા ગાઈસ આપણે હું દેખાડું હાલો તમને. કાલે મિત્રો એક ભાઈ આવ્યા હતા ફ્રીજ વેચવાનું હતું પણ હવે એને પ્રાઇસ મોંઘી પડી. હવે આજ આવે તો કદાચ શીખે કાલ બપોર પછી આવી શીખે તો જોયું આપણે. અને જો કોઈને ફ્રીજ લેવું હોય તો ભાઈ આવજો આપણી દુકાને અને આપણે પ્રાઇસ કહી દેવું. આમ થાય ફ્રીજ વેચવાનું છે અને સોડાનો ફૂલ સ્ટોક છે. માજા છે પછી સાદી છે 20 વાળી સાદી કેટલી છે 5 જ છે મિત્રો. અને આપણે 50 વાળી થમ્સઅપ એ તે 4. તો આમાં જોવી હવે ચાલો હું તો ઓલું તમને દેખાડી દઉં. જો એકલા શીખવાનું ગાય. મારા મમ્મી કીધું કે આમાં કેળા બેળા ને એવું નહીં નાખવાનું સફરજન એકલા શીખવાનું બનાવો જોવો આપણે. હાલો ભાઈ ફૂલ સ્ટોક છે. જીરા 2 જ પડી જાય બહાર તો પડી નથી અંદર 2 જ છે. એટલે જે કોઈ મિત્રોને ફ્રીજ લેવું હોય તો આપણી શોપે ભાઈ આવજો. કન્ડિશન બેસ્ટ છે. દુકાનમાં ઓલું મોટું ફ્રીજ આવ્યું ને એટલે આને અંદર લઈ લીધું અને હવે અમારે મોટું લેવા વિચાર છે એટલે આવડો ફ્રીજ કાઢી નાખું પછી ઓલું દુકાનમાં જે છે એ ઘરમાં આવી જાય અને ઓલું બીજો અમારે ફ્રીજ લેવાનું. જે કોઈને લેવું હોય વી આવજો આપણી શોપે બરાબર. પ્રાઇસ હું તમને આમાં હું નહીં કહી શકું આપણી શોપે વી આવજો કહી દઈશ તમને. તને કહો આપણે માવા કેટલા વાળ્યા હતા 150 મિત્રો 150 માવા વાળ્યા હતા. 10 વાળા હાવ ખાલી થઈ ગયા હતા એ તો મેં તમને ન દેખાડ્યું. 10 વાળા હાવ ખાલી થઈ ગયા હતા અને 5 વાળા હતા 5 વાળા 50 વાળા ખાલી એ જ મેં તમને કીધું નહીં. ટોટલ 150 માવા 150 માવા વાળા છે. વાળવા હતા વધારે પણ સોપારી ખાલી થઈ ગઈ અને પડી ગઈ પણ. જો પવન આવ્યો ને એટલે મિત્રો સમજો આવડી આ અમારી ઓલી શું કે કેલેન્ડરે પડી ગયું અમારું લગ્નનું. સપ્ટેમ્બર છે અને માર્ચ પછી એપ્રિલ મહિનો આવશે. એપ્રિલ મહિના પછી કોણ છે આમ. હાલો ભાઈ અમે બેચ આ બોલો પડી ગયું હતું આમ આડું કારણ કે અહીંયા પાછળ ગલી છે એટલે ગલીમાં જ મસ્તીનો પવન આવે. અને આપણે ઓલા કુંડામાં પાણી નાખી દેવી મિત્રો. ઝાડવાને પણ આપણે થોડું પાણી આપી દઈએ. ઓલા ઝાડવાને હરગવાને લીમડાને અને શું કહેવાય ઉમરા આપણે પાણી ભરી નાખીએ આપી દેવી. અને પ્લસ આપણે ઓલા કુંડામાં પણ પાણી નાખી દેવી. એક તમને વસ્તુ દેખાડું ચાલો વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે. કઈ વસ્તુ છે તમે જોઈજો. લીમડાને પાણી આપી દીધું છે પછી સરગવાને પણ પાણી આપી દીધું છે. અને હવે અહીંયા જુઓ તમને હું દેખાડું હમણાં વસ્તુ કચરા છે કે ના પછી કાંઈ ખબર નહીં. હવે જો અહીંયા રાચોર્યા જો ને અહીંયા દેખાય જો અહીંયા જો એક આ પાકલ છે લાલ. આ બાજુ ન્યા છે થોડો કાંઈ પકડે આને પા જો એ હેઠે ન ઓલું બસ એમાં કાંટા હોય ને કા કોઈ ન લે ભાઈ. આ જો કયા લુમખા ઉભી રે. આ પકડે રેવા દેજે ઉભી તો રે. મને એક તો બીક લાગે કાંટાની વાગી જોઈ. આ હે આ ગાઈસ તમે જોઈ શકો. ઓ ગાઈસ તમે જોઈ શકો ડેલ કાકડ્યો. ઓ ગાઈસ અને આપણે પાણી પણ નાખી દીધું છે તણીમાં. કાતરા પણ પાડી લીધા છે. કુંડામાં પાણી પણ નાખી દીધું છે. અને મારા મિત્રો એ વિચાર છે કે કીડિયારું બનાવવું છે. કીડિયારું લઈને સીધું ક્યાં ગોતમેશ્વર જવું છે. પહેલાં આપણે અહીં નાખી દેવું છે આ ઝાડવાની બાજુમાં ખાણા શું કે કાણા છે એટલે મને લાગે ત્યાં લગભગ કીડિયું હોય જ તે એટલે એ બસ એમાં નાખી દેવું છે. કીડિયાર ત્રણે ઝાડવામાં નાખી દેવું છે. તો કેટલાકમાં નાખી જ દેવું છે કીડિયારું. અને ગોતમેશ્વરે જવું છે કીડિયારું નાખવા. અને માછલીને મમરા પણ નાખવા છે. મમરા નાખી દઈએ ને આપણે કેટલી એક થેલી તો છે અને 2 થેલી છે. 2 થેલી છે આપણે એક 3 થેલી ઉપલબ્ધમાં છે. આપણે એક થેલી તો આપણે નાખી જ દેવી છે મમરાની બરોબર. માછલી મોલા ક્યાં છે હાલો ટકાટક જ્યુસ ચીકુનું જ્યુસ બગડી નહીં ગયું હોય. અને મોઢબાની જ્યાં છે ક્યાં ઘોડે મંદિર જ્યાં છે દૂધ આવ્યું જો સમજો એટલું મસ્ત બનાવ્યું હોય. કોણે બનાવ્યું પછી વાહ. ઓલા સામે પાટા એવું બેઠા છે પણ ભાઈ જો RPF વાળો નીકળ્યો ને તો થાણા તળ ને અંદર નાખી દે. કાલ સામે જ તે મિત્રો ત્યાં ઓકે પાણા મૂક્યા છે અને પછી આવ્યો RPF વાળા બધા એને ઊભા રાખ્યા ફોટા પાડ્યા ઘણું બધું કર્યું.
અને અત્યારે પવન બવન બહુ છે. મારે હમણાં બાવણું આ બંધ કરી દેવું પડશે. બાવણું બંધ કરી દો ને મિત્રો, એટલે અહીંયા હાવ પવન ન હોય ને એમ કેમ થઈ જાય. એટલે બાવણું ખુલ્લું છે ને એટલે પવન અહીંથી આમ સીધો આમ જાય પવન, એટલે ઓછું ઓછું થાય. બાવણું બન્યું ને એટલે પવન ઓછો બબલા છે ને કેવું હલે છે અત્યારે. હવે આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ મિત્રો. શેનું શાક છે? ગાંઠિયાનું શાક છે. વાવ. રોટલી છે અને પૌવા બટેટા પણ છે. આમાં છે પૌવા બટેટા? તો આમાં વાવ જોઈ શકો ભાઈ. ઓલા કાતરા નહોતા પડ્યા આમ. આપણી બે ગાડીઓ અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. રિક્ષા પણ આપણે આવી ગઈ. તો બ્લોગ એન્ડ કરી નાખીએ. આપણી જગ્યાએ વેજ આવી વાગ્યા છે 8. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં. પછી નાવા જાઉં છું.